લીધો હવે એનું શોર્ટકટમાં હું પાછું બતાવી દઉં કારણ છે એમાં અપલોડમાં પ્રોબ્લેમ થાય તો આપણે 1705માં આપણે એન્ટર થયા 17 માળે લેફ્ટ સાઈડમાં કિચન છે કિચનની બહારનો વ્યૂ આ મુજબનો છે કિચનની બહાર નાનકડી ફ્લાવર બેડની જગ્યા મળશે આપણને આ કિચનની અંદર આપણે એન્ટર થયા આ મેઇન હોલ છે મેઇન હોલની વિન્ડો છે એમાં આપણે આગળ વધીએ વિન્ડોની વચ્ચોવચ્ચ પહોંચ્યા એમાં ફ્લાવર બેડનો એરિયા છે અને છે જે થોડો નીચે છે ને નીચે છે ને નીચે છે અને નીચે એટલે કેટલો 2-2.5 ફૂટ જેટલું નીચે છે એને આપણે કવર કરવો હોય તો એટલો જગ્યા આપણને ભરવી પડશે એવું માનીએ ચલો ઠીક છે તો પણ સારો એવો એરિયા છે વિન્ડોની મિડલમાંથી આપણે જોઈએ તો આ પ્રમાણેનો વ્યૂ આવે છે વિન્ડોમાં એકદમ લેફ્ટ સાઈડમાં જઈને ચીટકીને આપણે જઈએ તો રાઈટ સાઈડમાં આવો વ્યૂ આવે અને આ જે બિલ્ડિંગ છે તે વિસ્પરિંગ પામ્સ નહીં વિસ્પરિંગ હાઇટ્સ વિસ્પરિંગ પામ્સ જે કાચનું બિલ્ડિંગ લોખંડવાળામાં ડબલ પ્રાઇસમાં મળતું હતું તે વિન્ડોની મિડલમાં અને વિન્ડોની હવે લેફ્ટમાં જઈને જોઈએ તો આ પ્રમાણેનો વ્યૂ આવે આ કોઈ બિલ્ડિંગ છે જે આપણે ફાઇન્ડ આઉટ કરું છું નીચે મેદાન છે BMC રહેવાનું છે અને આ જ પ્રમાણે રહેવાનું છે એટલે બહુ સરસ મજાનું લાંબુ મોટું મેદાન છે ત્યાં તો આપણો વ્યૂ બહુ સરસ દેખાશે પાછળ ડુંગર અને ડુંગરની પાછળ બીજા બિલ્ડિંગ દેખાય છે કદાચ સેન્ટ્રલ સાઈડના હોય હવે આપણે હોલમાંથી નીકળીને પાછા મેઇન ડોર તરફ ગયા તો આ હોલ હતો અને હવે આ તરફ જઈએ લેફ્ટ તરફ તો આપણને આ સ્ટડી રૂમ દેખાય છે અચ્છા સ્ટડી રૂમની વિન્ડોનો બહારનો વ્યૂ જે લગભગ સિમિલર છે આપણે ત્યાં જોયો તેવું જ ખાલી નાનકડી વિન્ડો છે આ સ્ટડી રૂમની બહાર નીકળ્યા પાછા મેઇન ડોરના જગ્યાએ જોયો તો સ્ટડી રૂમ આ દેખાયું સ્ટડી રૂમથી લેફ્ટ લીધું પાછું એક લેફ્ટ લીધું તો બીજો બેડરૂમ આવ્યો આ બેડરૂમનો વિન્ડોનો વ્યૂ અલગ છે અને બીજી દિશા તરફ દેખાય છે આપણને હા વિન્ડોની વચ્ચોવચ્ચ જઈએ તો થોડોક ફ્લાવર બેડનો એરિયા આપેલો છે જે લગભગ 2.5 ફૂટ 2.5 ફૂટ જેવો હશે 2.5 ફૂટ જેવો નીચે મેદાન છે બીજા બિલ્ડિંગ સેફાયર લોખંડવાલા કન્સ્ટ્રક્શનના એક લાંબુ બિલ્ડિંગ બીજું અને પાછળ મોટો વિશાળ માઉન્ટેન પર ઝોપડપટ્ટી છે અને વરસાદનું માઉન્ટેન બહુ ગ્રીન દેખાશે એવી આપણી માન્યતા છે નાનકડું બિલ્ડિંગ બાજુમાં 7 માળનું છે હવે આમાંથી સ્ટડી રૂમમાંથી પાછા બહાર નીકળીએ અને પાછા આવે આપણે આ તરફ એ સ્ટડી રૂમ નહીં હતો આ બેડરૂમ હતો બેડરૂમથી બહાર નીકળ્યા આ સ્ટડી રૂમ બેડરૂમ જે બધા આપણે જોઈ લીધા હવે બેડરૂમથી બહાર નીકળીને આગળ જઈએ તો આ છે કોમન ટોયલેટની બહારનો વ્યૂ જે લગભગ બેડરૂમની બહારના વ્યૂના જેવો જ છે સરસ મજાનો ડુંગર દેખાય પાછળ કોમન ટોયલેટથી રાઈટ લીધું તો માસ્ટર બેડરૂમની એન્ટ્રી આ છે માસ્ટર બેડરૂમની અંદર જઈએ તો પહેલાં ટોયલેટ જે લગભગ 5.5 ફૂટની છે રાઈટની બહારનો વ્યૂ બીજા બિલ્ડિંગ્સ દેખાય ટોયલેટથી લેફ્ટમાં જઈએ તો માસ્ટર બેડરૂમમાં જ છીએ આપણે સરસ મજાનો મોટો માસ્ટર બેડરૂમ છે માસ્ટર બેડરૂમનો વિન્ડો જે લગભગ 6.5 ફૂટ બાય 4.5 ફૂટનો છે અને વિન્ડોમાં જઈએ તો આ છે વિન્ડોની બહારનો વ્યૂ છાતીના લેવલથી જોતા આગળ જઈએ તો એ લોકો બેસવાની જગ્યા બનાવેલી છે સેન્ટ્રલમાં જોઈને આવો વ્યૂ આવે છે વિન્ડોની એક્સ્ટ્રીમ લેફ્ટ તરફ જઈએ તો આવો વ્યૂ આવે છે સૂર્યાસ્ત થઈ રહ્યો છે સાંજના 6 વાગ્યા છે 1 મિનિટ 2 મિનિટ થઈ છે 6 વાગીને અને સૂર્યાસ્તનો ટાઈમ છે એ ટાઈમે ઘરમાં તડકો થોડો આવે છે એટલે સૂર્ય જ્યારે એક્સ્ટ્રીમમાં છે ત્યારે તડકો અહીંયા આવે છે તો સૂર્ય જ્યારે ઉપર હશે અહીંયા તો ઘરમાં વધારે તડકો આવવો જોઈએ બહુ સારું કહેવાય હવે એક્સ્ટ્રીમ રાઇટમાં જે વિન્ડોમાં તો આ પ્રમાણેનો વ્યૂ આવે છે આગલા મૂવીમાં જે આપણે 10 મિનિટમાં કરી બતાવ્યું છે 3.5 મિનિટમાં અહીંયા પૂરું થઈ ગયું છે આપણું કામ એટલે પાછા ફ્લાઇટની બહાર જઈએ નહોતી સાથે નહીં હતી ને એટલે નહોતી બહુ ટાઈમ પાસ કરે બહુ બોલવાની આદત એને હું એકલો છું તો કેટલું મસ્ત ફટાફટ કામ કરું છું ઓકે તો આ છે આપણો ફ્લેટ અહીંયા સોફો મૂકીને આપણે બેસીશું સામે ટીવી જોઈશું અને દરવાજામાંથી બહાર જોઈશું સરસ મજાનો વ્યૂ આવશે લે નથી હું ફોન પર વાત કરું છું આખું આમ બાકી થઈ ગયું ને હા યાર વાત કરો ને ખ્યાલ આવશે થેન્ક યુ વેરી મચ એમાં છે ને કોઈનો ફોન આવ્યો છે પણ હવે એ વ્યક્તિ કોણ છે તેમને યાદ નથી આવતું See her confused face. Hey, જાગુ કેમ છે હા થેન્ક યુ પોપટ